કે મારા ભક્તને હું ઠેસ પણ વાગવા નથી દીધો. ઉભાડને માટલાનો ઘાટ ઘડવો હોય નહીં એટલે ઉપરથી તો મારે ઘાવ પણ અંદર હાથ રાખે ત્યાં વધારે ન વાગી જાય કે તમારું ઘડેલું માટલું તૂટી જશે. ભગવાન થોડી ઠોકર ઘણીવાર મારે પણ ધ્યાન વધારે પડતું રાખે છે. એ ધ્યાન તો રાખે. અહીંયા ઉદ્ધવજી પધાર્યા છે, ગોપીજનોને પત્ર આપ્યો છે. ત્યારે ગોપીજનો બોલ્યા છે કે અમે શ્યામ રંગ સમીપે ન જાવું, આજ તકી મારે શ્યામ રંગ સમીપે ન જાવું, જેમાં કાળાસી બધું એક સરખું. અમને તો ખ્યાલ આવી ગયો કાળી વસ્તુ કેવી નફરત થઈ ગઈ છે. કનૈયો એ કાળો હતો, જેવી રીતે બાળકો નાના નાના ઘર બનાવે પાછા તોડી નાખે એમ અમારી હારે ના તો તોડી નાખ્યું છે. વિદ્યા અભ્યાસ કરીને વિદ્યાર્થી ગુરુનો ત્યાગ કરી દે, મતલબ પૂરો થતા એમ એને મારો ત્યાગ કર્યો છે. એ સ્વાર્થી છે, એ મતલબી છે. તો તેને ભૂલી જાવ ને તો કે ઘડીએ નથી વિસરાતો, ઘડીએ નથી ભૂલાતો એ ગીરધારી. કે કેમ? એનું કારણ એક છે કે ના જેવું જગતમાં બીજું કોઈ નથી. અમે એને બાંધી દેતા હતા, અમે ફરિયાદો કરતા હતા, નંદરાણી એને ઠપકાઓ આપતા હતા, છતાં ભગવાને વાત ક્યારે મન ઉપર નથી લીધી. એ મારા હરિ ઉદાર છે. ભાગવતજીમાં કૃષ્ણ આખા ભાગવતજીમાં કોપ જ નથી કરતા. ક્યારે ક્રોધ કરીને ખાવા આવેલી પૂતના આવીને તો પણ એને તારી પોતાના ધામમાં મોકલી દીધી. તૃણાર્વત આવ્યો, ઘાસુર આવ્યો, બગાસુર આવ્યો, શિશુપાળ ગાળો દીધી, છતાંય ક્ષમા કરી અને કૃપા વરસાવી.